આત્મહત્યા કરતા તેના પરિવારજનોને સાંત્વના આપવા માટે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અહીંયા પહોંચ્યા છે. આપણે ગોપાલભાઈને જ પૂછી, ગોપાલભાઈ તમે મૃતક ખેડૂત છે ત્યાં પહોંચ્યા છો, શું કહેશો આખી વાત? વડિયા ગામના હિન્દુ ખેડૂત મનસુખભાઈ સોજિત્રાએ એક વિડીયો બનાવ્યો. એમાં એણે કીધું કે આ વડિયા ગામના ભાજપના જે કાંઈ નામ મને યાદ નથી, એ બધા લોકો મનસુખભાઈને હેરાન કરે છે. ખેતરે ચાલવાના રસ્તા ઉપર દાદાગીરી કરે છે, ધમકી મારે છે કે તને હું ચાલવા નહીં દઉં. એ વાતથી હિન્દુ ખેડૂત મનસુખભાઈ દુઃખી થયા, વિડીયો બનાવ્યો અને કીધું કે હવે હું મરી જાઉં છું, મને કોઈ આશા નથી હવે, અને આજે આપણી વચ્ચે નથી. એટલે હું આજે એમના બેસણામાં આવ્યો ત્યારે મને ખબર પડી કે મનસુખભાઈનો જેવો રસ્તાનો પ્રશ્ન છે એવો ને એવો રસ્તાનો પ્રશ્ન એમના કુટુંબિક ભાઈ જીવરાજભાઈનો પણ છે, જીવરાજભાઈ સોજિત્રાનો. એ પણ અત્યારે અહીંયા મને બહુ દુઃખી હૃદયે રજૂઆત કરી. અને પછી મેં મામલતદારને ફોન કર્યો, રૂબરૂમાં રજૂઆત કરી કે ખેતરમાં ચાલવાના રસ્તા બાબતે કોઈ હિન્દુ ખેડૂતે મરી જવું પડે ત્યાં સુધી આ બધા બેરા માણસો સાંભળશે નહીં. તો આ કેટલો દુઃખનો વિષય છે. એટલે આજે આ પરિવારની મુલાકાત લઈને જે કાંઈ એમની પીડા દુઃખ હતું એ જાણીને અહીંયા સ્થળ પર જ રજૂઆત કરીને એક આશ્વાસન મળે પરિવારને ન્યાયનું, એવી મેં કોશિશ કરી છે. હવે જોઈએ કે આવનારા દિવસોમાં આમાં શું થઈ શકે. મામલતદાર પહોંચ્યા હતા, તમે શું આશ્વાસન આપ્યું? મામલતદારને મેં બે મુદ્દાની રજૂઆત કરી કે જીવરાજભાઈ જે છે મરનાર મનસુખભાઈના કુટુંબિક ભાઈ, એના કેસમાં તો પ્રાંતનોય હુકમ થઈ ગયો છે અને મામલતદારનોય હુકમ છે કે જીવરાજભાઈના ખેતરે જવાનો રસ્તો ખુલ્લો કરાવવો. તો આ 5-5 વર્ષથી મામલતદારો રસ્તો કેમ ખુલ્લો નથી કરાવતા? તો જીવરાજભાઈ પણ આજે કહેતા હતા કે ભાઈ મારે હવે મરી જવું પડે એવી હાલત છે. મેં અને મામલતદાર બે આશ્વાસન આપ્યું છે કે ભાઈ એવું કાંઈ કરવાની જરૂર નથી. અને આ જે મનસુખભાઈનો હાલવાનો રસ્તા બાબતનો મુદ્દો છે એમાં મામલતદાર શું મોટો ફરિયાદ કરે અને એમાં આ મનસુખભાઈના છોકરાને પક્ષકાર બનાવે અને રસ્તો ખુલ્લો જલ્દી કરાવે મનસુખભાઈ વાળા ખેતરનો પણ, એવી આજે ચર્ચા થઈ છે. શું લાગે 3 દિવસ તમારે મહેતલ આપી છે, 3 દિવસમાં રસ્તાનું કાંઈક કરશું અમે, 3 દિવસમાં નહીં થાય તો શું કરશું? એ 3 દિવસ પછી પાછા આપણે વાતચીત કરશું. હું અહીંયા આવીશ, ખેડૂતોને મળીશ ને જે કાંઈ હશે 3 દિવસની રાહ તો જોઈએ કે આ લોકો શું કરવાના છે. 5-5 વર્ષથી કામ નથી કર્યું એટલે 3 દિવસમાં કરી નાખશે એટલા સજ્જન તો છે નહીં, પણ છતાંય એમણે કીધું છે તો આપણે રાહ જોઈએ કે શું કરવાના છે. ખેડૂતોને લાસ્ટ લઈને પોલીસ સ્ટેશન જવું પડ્યું, 18 કલાક સુધી રાહ જોવી પડી, છતાં આ તંત્ર કેમ આ રીતનું છે? ખેડૂતોને નહીં, હિન્દુ ખેડૂતોને. આ કોઈ મુસ્લિમ એમ ભાગ છે ખેડૂતોના નહીં, હિન્દુ ખેડૂત છે. જ્યારે હોય ત્યારે આપણે સરકાર વિશે 2 શબ્દો બોલીએ તો સરકાર આપણને પાકિસ્તાની, ખાલિસ્તાની એમ કહી દે છે. આ તો ખાલિસ્તાની નથી, પાકિસ્તાની નથી, હિન્દુ જ છે. એટલે હિન્દુ ખેડૂત કેવું પડે છે કે સરકારનો વિરોધ કરો તો પાકિસ્તાની, પણ સરકારના મામલતદારો, પ્રાંત અધિકારીઓ, પોલીસ વાળાઓના ત્રાસથી કે એની પાસે ન્યાયની આશા ન વધે એવી હતાશામાં કોઈ માણસ આત્મહત્યા કરી જાય, મરી જાય, એનો પરિવાર રખડી જાય તો કહેવું તો પડે ને કે હિન્દુ ખેડૂત આ હિન્દુઓની સરકારમાં મરી ગયો, એમ તો કહેવું પડે ને. સરકાર કોની છે? એ તો એવો દાવો કરે હિન્દુઓની સરકાર છે, તો આ હિન્દુ ખેડૂતે કેમ આત્મહત્યા કરવી પડી? એ પ્રશ્ન તો પૂછવાનો ને. ખેડૂતમાં વિભાજન ન હોય પણ સરકારનો દાવો છે કે આ સરકાર હિન્દુઓ માટેની છે, તો હિન્દુ મનસુખભાઈ સોજિત્રાએ ભાજપના નેતાઓના ત્રાસથી આત્મહત્યા કેમ કરવી પડી? અને એક હિન્દુ ખેડૂતે જ્યારે આત્મહત્યા કરી છે ત્યારે આ ભાજપના રાજમાં પોલીસ કેમ હજુ આરોપીને પકડતી નથી? એ પ્રશ્ન તો કરવાનો ને આપણે. આ પોલીસે વાર લગાડી કેમ? પોલીસ સામે તમે શું કહેશો? આ પોલીસની આ કામગીરી કેમ આ રીતની હોય છે? પોલીસની કામગીરી બહુ મોટા પાયે રિપેરિંગ માંગે છે અને અમે રાહ જોઈએ છે કે જનતા જો અમને આશીર્વાદ આપશે તો ચપટી વગાડતા કામ કરે એવું રિપેરિંગ અમે કરશું. હાલ અત્યારે બધું બોદું તંત્ર છે. અત્યારે રાજકીય આકાઓના ઈશારા ઉપર ભાજપના મોટા નેતાઓની દલાલી કરનારા લોકો અત્યારે સરકારી તંત્રમાં આવી ગયા છે. એ બધાને જો જનતા અમને આશીર્વાદ આપશે તો વ્યવસ્થિત કામ કરતા કરશું. ગોપાલભાઈ, બીજી વાત, ખેડૂતો ગઈકાલે જે આંદોલન કરતા હતા, ઘણા બધા આપના નેતાઓ હતા, ફટકો નતો પહેર્યો, પરંતુ તમે પોતે ન દેખાણા. એનું કારણ શું? કેમ કે રેલી ગાંધીનગર જવાને અમદાવાદ સુધી ઊભી રહી? આજનો એ વિષય નથી. આજે આપણે અહીંયા વડિયાના મનસુખભાઈ જે આત્મહત્યા કરી છે એની ચર્ચા પૂરતો જ રાખીએ, અને આ થોડુંક શ્રદ્ધાંજલિનો માહોલ છે. એમાં બીજા વિષય પાછો હું કહીશ ત્યારે આવીશ.